ભાજપનો ગઢ મહેસાણા, પાટીદાર આંદોલનનું હબ મહેસાણા, રાજકારણની લેબોરેટરી મહેસાણા. ઉત્તર ગુજરાતની મહત્વપૂર્ણ બેઠક એવી મહેસાણામાં ભાજપ કોંગ્રેસ બંને પાટીદાર કાર્ડ રમ્યું તો છે, પરંતુ બંને ઉમેદવારોની જીતની શક્યતા છે 50-50. એક તરફ કોંગ્રેસમાંથી પાટીદાર આગેવાન અને નિવૃત્ત અધિકારી A.J. પટેલને મેદાને ઉતારાયા છે, તો તેમની સામે જંગે ચડ્યા છે પૂર્વ ઉદ્યોગ પ્રધાન અનિલ પટેલના પત્ની શારદા પટેલ. પાટીદાર, ક્ષત્રિય અને ઠાકોર મતદારોના પ્રભુત્વવાળી આ બેઠક જીતવી ભાજપ માટે છે પ્રતિષ્ઠાનો જંગ. આમ તો મહેસાણા ભાજપનો ગઢ ગણાય છે. આમ છતાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ આ જ બેઠક પરથી લોકસભા લડી ચૂક્યા છે અને કોંગ્રેસના જીવા પટેલ સામે હાર્યા હતા. 1984માં ભાજપને દેશભરમાં માત્ર 2 જ બેઠકો મળી હતી અને તેમાં એક બેઠક હતી મહેસાણા. જોકે આટલા દબદબા છતાં વિધાનસભામાં ભાજપને 7માંથી 4 બેઠક જ મળી. કોંગ્રેસ 3 બેઠકો ખેંચી ગઈ, જેમાંથી ઊંઝા પર પેટા ચૂંટણી છે. ભાજપ માટે સલામત ગણાતી આ બેઠકમાં કોંગ્રેસ માટે છે કપરા ચઢાણ. સાથે જ ઊંઝામાં આશા પટેલની ભાજપમાં એન્ટ્રીથી સ્થાનિક ભાજપમાં ઊભી થયેલી નારાજગી કદાચ ભાજપને લોકસભામાં નડી શકે છે. મહેસાણાના આ બંને ઉમેદવારો માટેનો મતદારોએ કડવાડ નથી દીધો, એટલે જ ભાજપ અને કોંગ્રેસ બંને મહેસાણા લોકસભાને લઈને ઉચાટમાં છે. બ્યુરો રિપોર્ટ, TV9. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.